ફેમિલી કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં મોમાઈ, જય દ્વારકાધીશ. આપણે પાણીબેનને પૂછીએ ક્યાં જવું છે પાણીબેન? હિસકા ખાવા જવાનું છે. હિસકા ખાવા ન જવાય, બાળ મંદિરે વયું જવાય. પછી ત્યાં તું બેસી ને બાળ મંદિરે બધા છોકરા વાળે. હા, પછી ના હિસકા ખાતી છે ને હાલો હિસકા ખાવ તો હિસકા ખાવાના. હા, ટીચર એમ કે હાલો હિસકા ખાવા તો હિસકા ખાવાના, નકર પછી આપણે બેસવાનું ત્યાં હો. નો ખાવાય તો બેવાય. હા, તો બેહાય. નકર પછી આપણે બે નાસ્તા કરીને હોય છે સીણા બીણા ખાય. હા, મંદિર તલી અમે લઈને આવ્યા છે બાળ મંદિર. તો આ શું હાલા મંદિર બેહે હિસકા સડી સડીને બેસી જાય આપણી હારો હાય. કેમ મંદિર નથી બેહવું? તો હિસકા ખાવાનું. હિસકા ખાવા એટલે જ તું આવો છો, નકર તારવાળા શું કામ છે? ખાવા. તો મારે લસણપટ્ટી ખાવી. એને લસણપટ્ટી ખાવી છે. શું ખાવી છે? લસણપટ્ટી. હે? અને આ હાલો હું બોલે ને સમજાતું જ નથી તને. ક્યાં છે? ખભા ઉપર, વંશ, છાતી ઉપર, પેટ ઉપર, ગોઠણ ઉપર. બે પગ લાંબા કરો. બધાયના બે પગ લાંબા. પગના અંગૂઠા પકડો. પગના અંગૂઠા પકડો બધાય. માથું નમાવો ગોઠણ આગળ. અંગૂઠા પકડીને ગોઠણે માથું અડાડવાનું છે. વંશ નવની તરફ, આકાશ તરફ બધાયના બે હાથ. કોણ ઊભું થયું? અડાડી દો. બધાયના બે હાથ જમીનને ઉપર અડાડવાના છે માથા આગળ. માથા આગળ આમ સીધા કરી દો બસ. પગની આંટી છોડી દે ક્રિયાંશ. ચાલો બેઠા થઈ જાઓ પાછા. હાલો બેઠા થઈ જાઓ બધાય. ત્રગડે ત્રણ, ચોગડે ચાર, ચોગડે સાત, આઠડે આઠ, નવડે ધર્મના તહેવારો ઉજવવામાં આવે છે. એવી રીતે જેમ આપણો મોટો તહેવાર દિવાળી છે ને, બીજા દેશની અંદર એના અલગ અલગ તહેવારો હોય. પછી નાતાલ, પછી આવશે મકર સંક્રાંતિ, જેમાં આપણે શું કરીએ છીએ? પતંગ ચગાવીએ છીએ ને. પછી પતંગ ચગાવતી વખતે શું બોલે? કાપ્યો છે. અમે બાળ મંદિરેથી આવી ગયા છે અમારા ઘરે. તો આપણે પાણીબેનને પૂછી તમને કેવી મજા આવી? કેવી મજા આવી? બહુ મજા આવી હો. બહુ મજા આવી. તું ત્યાં એકડા બોલતી હતી? હે, બહુ મજા આવી. બોલો આયુષ ને બહુ મજા આવી ગઈ. કાં કાલે જવું છે પાછું? ત્યાં શું કરવાનું હોય? લેસન કરવા. લેસન તો લખતી નહોતી. લેસન તો લખતી નહોતી. પણ ના બુકે ન બુકે નહોતી. આપણે કાલે લઈ આવશું હો બુક નવી. હો ઓવડી મૂક્યું. એવડી મોટી નવી? હા તો વાંધો નહીં. બપોરના વાગી ગયા છે 1 ને અમે બધા બેસી ગયા છે જમવા. તમે આવો જમવા. અમારા પાણીબેને જમવા બેઠા છે. બધા આવે? શું ખાસ? ભાત ખાવ. નખરા દાળ ભાત ન ખવાય, શાક રોટલી ખવાય. ખાસી વાત ને ભાઈ. અમારા ભાભી તે મેળા જમવા. નખરા દાળ ભાત ન ખવાય, શાક રોટલી ખવાય. મને એવું ન ભાવે. તો તને શું ભાવે? બટાટા ન ભાવે. તો શું ભાવે? મને ના ભાત જ તને ભાત જ ભાવે? ભાત જેવી સોહારી. અમને લાગી ગઈ છે ભૂખ, તો અમારે જવું છે નાસ્તો કરવા. તમારા ભાણીબેનને પૂછી લઈ, ભાણીબેનને શું ખાવું છે શું નહીં. શું ખાવું ભાણીબેન? પાણીપુરી. પાણીપુરી. મેગી ખાવી? તો પાણીપુરી ખાઈ. મેગી ખાવી. તમારે આવું છે ભાઈ? આવું છે અમારે બાબા?
બાબા આવું છે તારે? બાબા આવું નહીં, સાયકલ લઈને થોડું જવાય. આવું છે હવે આ સાયકલમાં કેમ મારે બેને બેહાડવાનું, મારે ચા બેહવું. અમે બે આવી ગયા છે પાણીપુરી ખાવા. ચાલુ કરજો પાણીબેન. મારે પાણીબેન તોફાની બહુ છે, આમ જ ઓજા લાગે. હા તોફાની છો ને તું? નહીં હાથ પાડે. લે આ વાંગડો રાણા માર ખાવો છે તારે? આવ બેન આપણે બિસ્કિટ ખાય એકલો એકલો. ભાઈને પૂરી દીધા છે અંદર. અય ચૂલે નીચે ઉતર. નહીં નીચે ઉતર. આવું લો ધંધો ચાલુ કરો. સિલાઈ કાઢું છે ને. કેમ બાજવું છે? આ મારી બેનને પહેરવી છે ને કુર્તી, એને ઓછું દેખાય હું અત્યારે એટલે. એટલે હા હજી ઉગીને ઊભી થઈ તો એને ઓછું દેખાય. કઈ એ ન એવું આવું ન આવડે એને બધું આવું. એને દેખાય તો સારામાં સારું છે પણ એને આળા ચડતી હોય. હું કાઢી જે નહોતી પહેરવાની ને એમાં જ કાઢી નાખી. અરે પેલા ખબર નહોતી તને? હાલો પહેરી જાઓ થઈ જાય છે. એવું શું કરો છો તમે? આવી હારી કુર્તીમાં સિલાઈ લઈ લઈને પછી પાછી કાઢવાની. કોઈ લઈને મંડાઈ જાય મારા આળા. મને તો બહુ આવડે એવું. જમી લીધું બાકી? જમી લીધું. શું બનાવ્યું તું આજે? દહીં, થેપલા, ઢોકળા. અરે વાહ. કેમ પાછી કાઢી? નહોતી હા તો વગરની જાડી છે આના કરતા નાની પણ આમ શરીરમાં તો આમ છે ખાધે પીધે સુખી મારી હાળી. અને ખાઈએ કે ખાલી એટલું કર કોને ખબર છે શરીર કઈ પ્રકારનું છે મારી હાળી. ઢોકળે એની કરતા મારું ખાવાનું વધારે છે. તો આજનો દિવસ અમારે કંઈક આવો હતો તો આપણે મળીએ કાલ ફરી નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા મોમા, જય દ્વારકાધીશ, ગુજરાતી. બાય બાય.